હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું લીલા ચણાનું ગ્રેવીવાળું શાક, જેને તમે જીંજરાનું શાક પણ કહી શકો છો। આ શાકને રોટલો, રોટલી, પરાઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે, જેથી કરીને સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનમાં ખાસ બનાવવામાં આવે છે। તો ચાલો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। લીલા ચણાના શાક માટે સૌપ્રથમ એક બાઉલ જેટલા લીલા ચણા લીધા છે, ફોલી અને સરખી રીતે સાફ કરીને લીધા છે અને 4 થી 5 નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે। તેનો આગળનો સફેદ ભાગ અને પાછળના પાંદડાનો ભાગ અલગ અલગ કટ કરીને લીધો છે। 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, 2 થી 3 નંગ લીલું લસણ લીધું છે, લીલા ધાણા લીધા છે અને 1 ચમચી જેટલી કસ્તુરી મેથી લીધી છે। અને આપણે ગ્રેવી માટે થોડી એવી ડુંગળીને કટ કરીને લીધી છે, સાથે થોડા એવા ટમેટાં કટ કરેલા છે અને શાકના વઘાર માટે તેલ લીધું છે, થોડા એવા સૂકા મસાલા, 1 ચમચી જેટલો ચણાનો લોટ, 2 ચમચી જેટલી લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સાથે સ્વાદ પ્રમાણે નમક અને થોડો એવો ગરમ મસાલો લીધો છે। ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવવા સૌથી પહેલાં એક કુકરમાં 3 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું। પાણી સરસ ઉકળવા લાગે એટલે આપણે તેમાં ચણા એડ કરી દઈશું। આપણે બધા જ ચણાને તેમાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણે ઉપરથી થોડું એવું મીઠું એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને હલાવી લેશું, જેથી કરીને મીઠાનો સરસ સ્વાદ આપણા ચણા બફાય ત્યારે તેમાં બેસી જાય। ઉપરથી કુકરનું ઢાંકણ બંધ કરી અને તેની 3 વિસલ થવા દઈશું। આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખવાની છે, મીડિયમ નથી રાખવાની। ચણા બફાતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે, ત્યાં સુધીમાં આપણે તેની ગ્રેવી બનાવી લઈએ। આપણે ગ્રેવી બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લીધું છે, તેમાં જે ડુંગળી આપણે અલગથી કટ કરીને રાખી હતી તે એડ કરી દઈશું। સાથે સાથે આપણે ઉપરથી થોડા એવા લીલા ધાણા એડ કરીશું, જેથી કરીને આપણી ગ્રેવી છે તેનો કલર એકદમ સરસ ગ્રીન આવે અને ઉપરથી થોડું એવું લસણ પણ ગ્રેવીમાં જ મિક્સ કરી દઈશું, જેથી કરીને લસણનો સ્વાદ પણ ગ્રેવીમાં બેસી જાય। હવે આપણે તેને ક્રશ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ ગ્રીન બની ગઈ છે। આ ગ્રેવીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આપણા લીલા ચણાના શાકમાં। હવે આપણે તેને એક વાટકામાં બધી જ ગ્રેવી કાઢી લેશું ચમચીની મદદથી। ત્યાર પછી આપણે તે જ મિક્સર જાર લઈ અને તેમાં ટમેટાની ગ્રેવી પણ બનાવી લેશું। તેના માટે જે ટમેટાં કટ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું। અહીંયા આપણે જે આગળ જ ડુંગળીની ગ્રેવી બનાવી તેમાં પણ જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો અને સાથે ટમેટાની ગ્રેવીમાં પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે તેને ક્રશ કરી લેશું અને આ ટમેટાની ગ્રેવી તમે જોઈ શકો છો થોડી એવી પીળાશ પડતી છે, કારણ કે જે ટમેટાં લીધા છે તે ખૂબ નાની સાઈઝના આવે છે તે હતા, તેમાં બીજનો ભાગ વધારે હોય છે, એટલા માટે આ ગ્રેવીનો કલર થોડો એવો પીળાશ પડતો છે। આપણી બંને ગ્રેવી પણ બની ગઈ છે અને 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, તો ચણાને પણ ચેક કરી લઈએ। કુકરનું ઢાંકણ ખોલી અને સૌથી પહેલાં બધી જ વરાળ કાઢી લીધી હતી। એક ચમચામાં આવી રીતે થોડા એવા ચણા લઈ લેશું અને હાથેથી આપણે જોઈ શકીએ છીએ કે દબાવીએ તો તરત જ દબાવાઈ જાય છે ચણા, એટલે કે આપણા ચણા હવે શાક માટે પરફેક્ટ બની ગયા છે। આપણે આ ચણાને એક વાસણમાં કાઢી લેશું। પહેલાં આપણે જાડામાં ચણાનું પાણી છે તે નિતારી દઈશું અને આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું। આ પાણીને આપણે જે ચણામાં રસો બનાવીએ એમાં ઉપયોગ લઈશું। આપણી ગ્રેવી પણ તૈયાર છે અને ચણા પણ બફાઈ ગયા છે, તો ચાલો હવે શાકનો વઘાર કરી લઈએ। તેના માટે ગેસની ફ્લેમ પર એક વાસણ લીધું છે, તેમાં સૌથી પહેલાં આપણે તેલ એડ કરી દઈશું। તેલનું પ્રમાણ અહીંયા થોડું એવું વધારે લેવાનું છે, જેથી કરીને આપણા શાકનું સ્ટ્રક્ચર એકદમ સરસ આવે। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું અને 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। રાઈ, જીરું અને હિંગ સરસ સતળાઈ જાય ત્યાર પછી આપણે જે સૂકા મસાલા લીધા છે તે પણ તેમાં એડ કરી દઈશું। અહીંયા મેં સૂકા મસાલામાં 1 લાલ મરચું, 1 તમાલપત્ર, 1 નાનો એવો તજનો ટુકડો અને બાદિયું લીધેલું છે તે એડ કરી અને 1 ચમચી જેટલો જે ચણાનો લોટ છે તે પણ એડ કરી દેવાનો છે। અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ચણાનો લોટ એડ કરીએ ત્યારે આપણે ફ્લેમને મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને ચણાનો લોટ બળે નહીં અને તેને સતત હલાવતા રહેવાનું છે।
તો 1 જ મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને તરત જ ચણાનો લોટ શેકાવા માંડે છે. પછી આપણે જે ગ્રેવી કરેલી હતી ડુંગળીની તે તેમાં એડ કરી દઈશું અને તેને સરખી રીતે સાતડી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીની ગ્રેવી છે તે એકદમ સરસ ગ્રીન કલરની દેખાય છે. અહીંયા આપણે લીલા ધાણા એડ કરેલા હતા એટલે આપણી ગ્રેવી આવી સરસ દેખાય છે. આપણી ડુંગળી અને લસણની ગ્રેવી સરસ એવી થોડી એવી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં 3 થી 4 નંગ જેટલા જે લીલા મરચાં કટ કરીને લીધા હતા તે એડ કરી દઈશું. લીલી ડુંગળીના પાછળના ભાગના ગ્રીન કલરના પાંદડા છે તે પણ એડ કરી દઈશું. લીલી ડુંગળીના આગળનો જે વ્હાઇટ કલરનો ભાગ છે તે પણ એડ કરી દઈશું અને સાથે સાથે જે લીલું લસણ લીધું હતું તે પણ તેમાં એડ કરી દઈશું. આ લીલા ચણાના શાકમાં લીલી ડુંગળી અને લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શિયાળાની સિઝન છે એટલે આ આસાનીથી મળી જાય છે. તો તમે જ્યારે પણ બનાવો ત્યારે આ 2 વસ્તુને ખાસ એડ કરજો જેથી કરીને તમારું શાક ખૂબ જ સરસ બને. બધી જ આપણે એડ કર્યા પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેને રહેવા દઈશું. તમે જોઈ શકો છો કે તેલ થોડું એવું છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી છે તે એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે હલાવી લઈશું. હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે સતત સાતળતા રહીશું અને આપણે તેને હલાવવાનું બંધ નથી કરવાનું, નહીતર તે નીચે ચીપકી જશે. ત્યાર પછી 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી હતી તેને આવી રીતે હાથેથી મિક્સ કરી અને એડ કરી દઈશું અને તેને પણ હલાવી લેશું. ઉપરથી આપણે ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લેશું. આપણે ચણા બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે થોડું એવું જાળવીને લેવું અને થોડો એવો ગરમ મસાલો એડ કરી અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. ગ્રેવીને સતળાતા ફક્ત 3 થી 4 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે, પણ તેને આપણે હલાવતા જ રહેવાનું છે, નહીંતર તે નીચે બેસી જશે. ત્યાર પછી તેમાં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી અને સરખી રીતે બધું જ હલાવી લેશું. આપણી ગ્રેવીમાંથી તેલ અલગ પડવા માંડે ત્યારે જ આપણે મરચું પાવડર એડ કરવાનું અને ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ઉપરથી 3 થી 4 જેટલા લીંબુના ટીપા એડ કરી દઈશું અને જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો અહીંયા તમે ગોળ પણ લઈ શકો છો અને લીંબુને સ્કીપ કરી દેવાનું. હવે આપણે આ ગ્રેવીમાં રસો કરવા માટે જે ચણા બાફેલા હતા તે જ પાણી એડ કરીશું. આપણે અલગથી પાણી લીધેલું નથી. આ ગરમ પાણી હોય છે જેથી કરીને શાકનું સ્ટ્રક્ચર એકદમ સરસ જળવાઈ રહે છે. જો તમારે વધારે ગ્રેવીવાળું કરવું હોય રસાવાળું તો થોડું એવું પાણી વધારે એડ કરવાનું, નહીંતર થોડું એવું ઓછું એડ કરવાનું અને ત્યાર પછી તેને 3 થી 4 મિનિટ માટે સતડાવા દેવાનું. તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ બહાર આવવા માંડ્યા છે. હવે આપણે બાફેલા ચણા હતા તે તેમાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. આપણા ચણા ગ્રેવી સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. અહીંયા મેં ઉપરથી થોડા એવા ચણા લઈ લીધા હતા જેને મેં મેશરની મદદથી થોડા એવા મેશ કરી લીધા હતા જેથી કરીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણું શાક છે તે થોડું થિકનેસવાળું બની જાય. તો છે ને સાવ સહેલું બનાવવું, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ખાસ કરીને જો આ શાક શિયાળામાં વાડીએ બનાવવામાં આવે તો તેની મજા જ કંઈક અલગ છે. અહીંયા ઉપરથી આપણે થોડા એવા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી દઈશું. શિયાળાની સિઝન હોય ત્યારે આ શાક ખૂબ જ બનાવવામાં આવે છે, કારણ કે શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે અને વાડીના પ્રોગ્રામમાં પણ આ શાક વધારે બનાવવામાં આવે છે. હવે એને એક પ્લેટમાં પણ સર્વ કરીને બતાવીશ. અહીંયા ગરમ ગરમ રોટલા સાથે મેં શાકને સર્વ કર્યું છે, સાથે ચણા મેથીનું અથાણું. જો તમારે આનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને હું યુટ્યુબ પર તેને પણ અપલોડ કરું. અને સાથે થોડા એવા ગાજર લીધા છે અને આ ખાસ કરીને શિયાળાની સિઝનમાં પાપડ ન હોય એવું તો બને જ નહીં. જો પાપડનો વિડીયો જોતો હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો છે ને સાવ સહેલું અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું લીલા ચણાનું શાક તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય માતાજી.